નમસ્કાર. ચાલો આજે અંગ્રેજી ગ્રામરના એક એવા ટોપિકને સમજીએ જે મોટાભાગના લોકોને થોડો અઘરો લાગે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ટેન્સીસ વિશે. પણ ચિંતા ન કરતા, આજે આપણે એને એકદમ સિમ્પલ બનાવી દઈશું. ખબર છે, અંગ્રેજી શીખતી વખતે આ 12 ટેન્સનું નામ સાંભળીને જ માથું દુખવા લાગે નહીં. સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ, પછી પાછું પરફેક્ટ કન્ટિન્યુઅસ, કેટલું બધું છે. પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે સાથે મળીને આખી ગૂંચને સુલઝાવી દઈશું. તમને જાણીને નવાઈ લાગશે કે આ 12 ટેન્સ છે ને એ ફક્ત 3, જી હા, ફક્ત 3 જ મુખ્ય સમય પર બનેલા છે. અને આ છે આખા ખેલની માસ્ટર કી. આને છે ને સમયનો એક નકશો બનાવવા જેવો સમજો. બસ 3 જ મુખ્ય દિશાઓ છે: વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય. આપણે શરૂઆત કરીશું અત્યારથી, એટલે કે પ્રેઝન્ટથી, અને પછી જોઈશું કે બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે. એકદમ સિમ્પલ છે. ચાલો જોઈએ. તો ચાલો શરૂ કરીએ આપણા નકશાના પહેલા ભાગથી, વર્તમાનકાળ. આપણે જોઈશું કે અત્યારે જે કંઈ પણ થઈ રહ્યું છે એના વિશે વાત કરવાની 4 અલગ અલગ રીતો કઈ છે. હવે અહીં જુઓ, 2 વાક્યો છે, દેખાવમાં લગભગ સરખા લાગે પણ અર્થમાં જમીન આસમાનનો ફરક છે. જ્યારે આપણે કહીએ રાહુલ પ્લેઝ ક્રિકેટ, તો એનો મતલબ એ એની આદત છે, એ રોજ કરતો હોય એવું કંઈક છે. પણ જેવું આપણે કહીએ રાહુલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, એનો સીધો અર્થ છે કે એ અત્યારે આ જ ક્ષણે રમી રહ્યો છે. બસ આટલો જ ફરક છે. એક છે આદત અને બીજું છે અત્યારે ચાલી રહેલી ક્રિયા. ચાલો હવે વર્તમાનકાળની બીજી 2 રીતો જોઈએ. રાહુલ હેઝ પ્લેડ ક્રિકેટ. આનો મતલબ શું કે ક્રિયા હમણાં જ પૂરી થઈ છે. પણ બીજું વાક્ય જુઓ, રાહુલ હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ. આનો મતલબ છે કે એણે સવારમાં રમવાનું શરૂ કર્યું હતું અને હજી પણ રમી જ રહ્યો છે. એટલે એક ક્રિયા હમણાં જ પૂરી થઈ અને બીજી ભૂતકાળમાં શરૂ થઈને હજી પણ ચાલુ છે. જોયું કેટલું સિમ્પલ છે? ઓકે, તો હવે ટાઈમ મશીનમાં બેસીને થોડું પાછળ જઈએ, ભૂતકાળમાં. આપણે હવે એ ક્રિયાઓ વિશે વાત કરીશું જે બની ચૂકી છે, જે પૂરી થઈ ગઈ છે. અને મજાની વાત એ છે કે જે 4 પ્રકાર આપણે વર્તમાનમાં જોયા એવા જ કંઈક પ્રકાર આપણને ભૂતકાળમાં પણ જોવા મળશે. ભૂતકાળમાં પણ એ જ વાત છે. પહેલું વાક્ય જુઓ, રાહુલ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. મતલબ ગઈકાલે રમ્યો, વાત પૂરી. પણ બીજું વાક્ય બહુ રસપ્રદ છે. રાહુલ વોઝ પ્લેઇંગ ક્રિકેટ વેન આઈ કોલ્ડ. અહીં શું થયું? ભૂતકાળમાં જ્યારે મેં ફોન કર્યો એ ચોક્કસ સમયે રાહુલ રમવાની ક્રિયા કરી રહ્યો હતો. એટલે કે ક્રિયા ચાલુ હતી અને એની વચ્ચે બીજી ક્રિયા થઈ. સિમ્પલ. ઓકે, આ થોડું ટ્રિકી લાગી શકે પણ છે એકદમ લોજિકલ. ધ્યાનથી સાંભળજો. રાહુલ હેડ પ્લેડ ક્રિકેટ બિફોર ઇટ રેન્ડ. આનો મતલબ છે કે ભૂતકાળમાં 2 ઘટના બની. વરસાદ આવ્યો અને રાહુલ રમ્યો. પણ રાહુલના રમવાની ક્રિયા વરસાદ આવતા પહેલાં જ પૂરી થઈ ગઈ હતી. અને બીજું વાક્ય, રાહુલ હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 2 hours, એ બતાવે છે કે ભૂતકાળમાં કોઈક સમયે એ 2 કલાક સુધી રમવાની ક્રિયા કરી રહ્યો હતો. સારું, તો પ્રેઝન્ટ અને પાસ્ટની સફર તો થઈ ગઈ. હવે ટાઈમ મશીનને ફ્યુચરમાં લઈ જવાનો સમય છે. ચાલો જોઈએ કે આગળ શું થવાનું છે. ભવિષ્યની વાત કરવા માટે મુખ્યત્વે આ 3 રીતો છે. પહેલું એકદમ સિમ્પલ, રાહુલ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો. એક સાદી ભવિષ્યવાણી. બીજું થોડું વધારે ચોક્કસ, રાહુલ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ એટ ધીસ ટાઈમ ટુમોરો. એટલે કે આવતીકાલે બરાબર આ જ સમયે રાહુલ રમવાની ક્રિયામાં વ્યસ્ત હશે. અને ત્રીજું, રાહુલ વિલ હેવ પ્લેડ ક્રિકેટ બાય ઇવનિંગ. આનો મતલબ છે કે સાંજ પડે પહેલાં એના રમવાની ક્રિયા પૂરી થઈ ચૂકી હશે. વાહ! તો આપણે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર 3 સમયની મુસાફરી કરી લીધી. હવે સમય છે આ બધા ટુકડાઓને એક સાથે જોડીને આખું પિક્ચર ક્લિયર કરવાનો. અને આ રહ્યું એ ટેબલ. આને તમે માસ્ટર કી કહી શકો. જરા ધ્યાનથી જુઓ, એક પેટર્ન દેખાય છે. સિમ્પલ, કન્ટિન્યુઅસ અને પરફેક્ટ. આ 3 પ્રકાર પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરમાં કેવી રીતે કામ કરે છે, ફક્ત પ્લે ક્રિયાપદ કેવી રીતે બદલાય છે એના પર ફોકસ કરો. મોટાભાગના ક્રિયાપદો આ જ પેટર્નને ફોલો કરે છે. આ સમજાઈ ગયું તો સમજો બધું જ સમજાઈ ગયું. હવે બધું બરાબર યાદ રહે એના માટે થોડીક નાની પણ ખૂબ જ કામની ટિપ્સ. V1, V2, V3 એટલે કે ક્રિયાપદના જે 3 મુખ્ય રૂપ છે, ગો, વેન્ટ, ગોન, એને બસ મગજમાં ફિટ કરી લેવાના છે. અને હા, પેલો નાનકડો પણ બહુ જ અગત્યનો નિયમ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ્યારે હી, શી કે ઇટ આવે તો ક્રિયાપદ પાછળ એસ કે ઈએસ લગાડવાનું ભૂલવાનું નહીં. તો આ બધાનો સાર શું છે? આ બધું આપણે શા માટે શીખ્યા? યાદ રાખો,
ટેન્સ એટલે ખાલી ગ્રામરના નિયમો નથી, ના. એ તો સમયની ભાષા છે. એ આપણને બતાવે છે કે કોઈ પણ કામ ક્યારે થયું, થઈ રહ્યું છે કે પછી થવાનું છે. તો આખો નકશો હવે સ્પષ્ટ છે. હવે સવાલ એ છે કે આમાંથી કયા ટેન્સની પ્રેક્ટિસ સૌથી પહેલાં શરૂ કરશો? ક્યાંથી પોતાની અંગ્રેજીની સફરને આગળ વધારશો? આ સવાલ સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ.